चंद्र सूर्य तारा नहीं मोर नहीं ओमकार साहिब कबीर वहाँ खड़े जहाँ नहीं संसार जगत तू नहीं पंडितो विचार करो અને દાડો ઉગતો ઉગતા કબીર ને બતાવો अरे નખો દ્વાર છે તારો મારવાનો ટેમ આવશે મંદિરમાં શું થશે તારા મારો જેટલા અહીં જાગી ગયા છે ને हाँ જો રજનીશ ને મેલ્યો આ લોકોએ ना દયાનંદ સરસ્વતી ને વડોદરા જેલ पायो तो હજી આગળ જતા રહ્યા ને हाँ બધોના લોકોએ અમને મરવાનો ડર નથી મરતા નથી અમારા સંત મહાત્માઓ મરા નહીં અરે हमारे ने मौत नी भीख कावो सोनी हमारे ने मौत नी भीख कावो सोनी उपाधि नदी तो वातो कोनी रे मारा संत सोआगी उपाधि नदी तो वातो कोनी रे मारा संत सोआगी અરે વિધાતા नाले के ऊपर मेघ मारी विधाता नाले के ऊपर मेघ मारी छोटा छेड़े में परिए रे मारा संता सोआगी તમે કહો પેલો ગોરખ કબીર ન મળ્યો હા તે અગલી દલામાં મય બલિદાન બિરદાર જીવતો हाँ આ સિદ્ધિ કલા કલા આત્મા કલા શરીર કલા આત્મા ગોરખે કબીર ને ફૂંક મારી એટલે અગ્નિ હરગાઈ ગોરખ હરગી જો બીજે દાડે કબીરે કહ્યું ગોરખના પાખંડમાં કશું नहीं આ પાખંડ છે हाँ पाखंड किया सु प्रलय हो जाएगा खोज करो दिल माई આ કાર એક દાડો તને લઈ જઈએ તારી સિદ્ધિ તો અનિત્ય નાશવંત શરીર ના જોડે છે हाँ શરીર પડશે તારી સિદ્ધિ ખલાસ सही जवानी આત્માની સિદ્ધિ ખોરી કાઢ हाँ આત્મા સ્વયં છે स्वयं सिद्ध छे કલૌર કુળ જુતું અરે અમર લોક નો યાદ મારે આ તો તમારો કહેવાય જો જોઈએ તે પોતે પરમાત્મા રે બીજે મળે નહીં ક્યાંય જો તમે તમોને કરજો રે કોણ તમારી છે જાત જો તમોને કરજો રે કોણ તમારી છે જાત જો ઓ ક્યાંથી આવ્યા દેશ મારે હવે જશો કયા ધામ જો આત્મા હવે ઘણી જગ્યાએ આવો ડખો થાય એટલે ઘણા લોકો કે વિચારમાં પડી જાય કે આ જન્મ મરણ દેહમાં ભાષે દેહ પણ હાચી નથી લખી લ્યો દેહ હાચી નહીં એના પાછળ જેટલું થાય બધું ગલત છે હા બધું એ ગલત છે ચમ આપણા હમણાં વાત કરી કારુસિંહ મહારાજે હા પણ આપણા કોને વાત આવી નહીં હા કોને વાત એમને કહ્યું તું રાતે સાયકલ ઉપરથી આવતા હાફ જોયો જોયો હવે હાફને કાઢવા બાધાયો રાખી હાફ જયો નહીં અને અજવાળું કર્યું દોરી દેખાઈ તો હાફ હતો નહીં સમજો રાતે હાફ દેખાયો હા બાધા રાખી હાફ જ્યો નહીં અને પછી અજવાળું કર્યો પછી દોરી દેખાઈ ત્યાં પછી હાફ જોજો હતું જ નહીં તમે રાતે ત્યાં દેખાયું તું શું હા એ તો ડોરીના અજ્ઞાને વાંચતો હતો હે ડોરીના અજ્ઞાને સારા પે દેખાય રે ડોરીના અજ્ઞાને સારા પે દેખાય રે ડોરીના જ્ઞાનમાં સારા પે વધે થાય રે
સારું દોરીનું અજ્ઞાન એટલે દોરીના અજ્ઞાન એ દોરી હાફ જેવી દેખાય. બ્રહ્મના અજ્ઞાનમાં બ્રહ્મ જીવ જેવો દેખાય છે. જીવ પેદા થાય નહીં. અરે જીવ 84 માં જાય. નહીં. ઓલા પાપ પુણ્ય કરવાનો હોય, નહીં. ઓલા કુટુંબમાંથી ત્યાં કરવાનું હોય, નહીં. જાગી જવાનું. અરે બ્રહ્મના અજ્ઞાનમાં સમજો બરાબર. લગા બધું જીવ ફૂલાળમાં હા ઓ શું બોલ્યો અખો કે છે લખોર ગોપાલ કે છે Yes. જય. કાપડીએ પૂછ્યું નરસિંહ મહેતા ને જીવતા હરાબુ હતો મારા ભેગો. yes. અરે આ વાત સમજાય છે. હા બ્રહ્મના અજ્ઞાનમાં બ્રહ્મ જીવ જેવો પાસે છે અને બ્રહ્મના જ્ઞાનમાં જીવ બ્રહ્મ છે. બ્રહ્મથી જીવ પેદા થાય. નહીં જીવને બ્રહ્મ થવાનું નહીં આવી ક્રિયા થાય. નહીં આ બધા લોકોને કશી ખબર પડતી નહીં. આ બધો શાસ્ત્ર કુવાલામાં નાખો નાખી દો બ્રહ્મ ક્રિયા થાય તો જીવ પેદા થાય. તમે જીવ કનો કા જોયો છે? ના આ જેટલા દુનિયા પર જીવ કેનારા બધાને બોલાવાય કન. અરે તમે હમ ખાઈને કા જીવને જોયો છે? લાલ લીલો કારો પીરો ના લા ફૂલ જોયું ને એનો કલર છે ને હા અને ભેંસનો હોય હા અને ગોળ નો હોય હા. અને બકરાનો હોય. હા. આ જીવ કેવો છે? ના બોલા ધક મારવા નામ જો છે જીવનું. बिना रूप को नाम जो अब तक सुना न कान बिना रूप को नाम जो कैसे जग में जाने જો તમે જીવનું રૂપ જોયું નથી, આકાર નથી, નિરાકાર છે તો આ જીવ છે એવું ઠોકી તમે બેહાડો છો. अरे તમે પક્ષપાત રહિત અનુભવ પ્રકાશ લાવો. હા કાલી કમલી વાળું હરદ્વારમાં છે હા એનું પક્ષપાત રહિત અનુભવ પ્રકાશ મલક છે. હા. એના 4થા અધ્યાયમાં જુઓ સમુદ્ર કિનારા પર કથા થતી હતી. એક મહારાજે કહ્યું કે તો ભજન ના કરતો જીવ 84 માં जाए સમુદ્રમાંથી મગર બાઈને આવેલો. હા મગરના કોને વાત पड़ी કે મહારાજ કથામાં કહે છે કે ભજન ના કરો, વહેલા ના ઉઠો, અગરબત્તી દીવા દેવતા ના કરો हाँ તો જીવ 84 માં जाए મગરના કોની વાત. पड़ी પડી એટલે આવી વાત કેતો હોય છે. હા આ સમુદ્ર પક્ષપાત અનુભવ પ્રકાશમાં હા કાલી કમલી વાળાએ લખ્યું. હા દરિયામાં જતો રહ્યો મગર હા. અને 1 મહિનો થયો પેલી વાત પડી રહી. એક દાડો દરિયામાં માછલીની વાત કરી. હા મગર કહે માછલી ભજન કરજે, हाँ વહેલી ઉઠજે, हाँ અગરબત્તીઓ બધું करजे કુંડન करजे એ જીવ 84 માં. जैसे માછલીએ કહ્યું મગર બી આ જીવ કેવો છે हाँ કે મી જોયો नहीं બાકી ઘર ખોયા ધબ સોની મોની કૂટો મણી કર્યાવાના. अरे આ તો ઘર ખોયો છે. હા અને મી ભજન લખ્યું હા કે તમે જાગજો, એના ઉપર વિશ્વાસ રાખજો. नहीं અરે જીવ કાયા अया छोड़ी न जाय क्या जय धनवानो शिव काया छोड़ी न जाय क्या जय धनवानो ये नदी अमर भूमि नो वनवान क्या जय धनवानो नदी अमर भूमि नो वनवान क्या जय धनवानो આ જીવને ખબર નથી હું અમર છું એ. हाँ હા તમને ખબર નથી અમે અમર. चाहिए આ વાત બેવે છે ને. हाँ હવે તમારી ધારણા આ તમારી ધારણા કેવી તોડી નાખો. અરે અરે તમારી ધારણા કેવી છે? જો 2 જણા મુંબઈ થી બેઠા ગાડીમાં અને નડિયાદનું સ્ટેશન આયુ આવ્યું. એને કહ્યું કે સ્ટેશન आयो અને પછી કે સ્ટેશન जयो સ્ટેશન आयो અને સ્ટેશન. जयो પછી સ્ટેશન માસ્ટર ને પૂછ્યું સ્ટેશન આવ્યું જોયું કે ધપોણ યાર જે ગાડી બેઠા એને ખબર કે મને हाँ બેઠેલા કે આવ્યું ને જયું નહીં રહેનાર ને શું સાક્ષી હે સ્ટેશન માસ્ટર ને કહીએ ખબર નહીં ગાડીમાં બેઠા એના આવે ને જાય જાય તમારી દ્રષ્ટિ આવી છે હા હવે ઉપર હેડો હા તમે નેતા છો ને હા
એટલે બધી આખી દુનિયાના મોટા મહાપુરુષો કે છે દાડો ભૂખ્યો અને અત્યારે રાત પડી અને આ સૂર્યમાં દાડો રાત બે નથી સજ નહીં નથી ખાવાય અરે. ચમ લઈ મંડ્યા છો આ બધું કરું જો સૂરજ મારા તે દાડો છે નાઈ જો સૂરજ મારા તે દાડો છે નાઈ એનાથી બેઠો રે એ માયંધકાર આનાથી ગઈ યાતોમાં નાથી બેઠો એ માયંધકાર આનાથી ગઈ તમે સુરત ની નેતા છો ને હા એટલે રાત દાડો લાગે હા સૂર્યમાં રાતનો દાડો તો તમે બે સૂર્ય નથી. કશું છે નહીં નહીં હારું ચંદ્રમાં જાઓ ચંદ્રથી તમે નેતા છો તો પૂનમ દેખાશે ને અમો દેખાવાની હા અને ચંદ્રમાં અમો એ નથી ને પૂનમે નહીં નહીં. સૂર્યમાં દાડો ય નહીં ને રાતે નહીં હવે તમારા ઉપર આવો હા છોકરો જન્મ ને હા એટલે તમે કહો છો નવો જીવ આયો હજી તમે જોયું નથી પણ આ તો તમને સંસ્કાર પડ્યા અનાદિકાળના હા જન્મ થયેલો જીવ આયો અને મર્યો એટલે જીવ જાયો. આ તમે ઠોચી ગાલ્યું છે મગજમાં અરે આ કાઢી નાખો તમારો બાપો આવે નહીં ને જાય જાય નહીં નહીં અરે અરે તમારી નજર આવી થઈ ગઈ કે બાળક જન્મ્યું એટલે જીવ આયો અને મરે એટલે જીવ જાય હારો હવે તમે જેટલા હોશિયાર થઈ જોઈ લો હા આવે જાય એના ઉપર હા અહીં ગળામાં પાણી ભરી ત્યાં મૂકીએ હા પછી આકાશમાં આવે ને હા શું બોલો છો હા ગળામાં આકાશ આયો ગળામાં પાણી ભરીએ હા આકાશ દેખાય મૂકીએ તો આકાશ દેખાય ને હા દેખાય અને પછી ઘોડો ફોડી નાખો તો ના દેખાય એની ઘડાના આકાશ જોડે સંબંધ છે ના ઘડો મૂક્યો એટલે આકાશ દેખાયો અને ઘડો ફોડી નાખો તો આકાશ ના અને દેખાય આકાશ આવે નહીં ને જાય નહીં દેહ મરણ જીવ આવે દેહ મરણ જીવ જાય આવું કશું છે નહીં સજ નહીં જન્મ જ નથી મારો ચોકડી આટલા આવે તો આ વાત પકડાય હા લગન કૂટવા મળતું સજ શું કઈ નેમાળામાં ખલાસ થઈ જાય છે વાહન વટલા જતા રે શું માનો છો કાચા હોય એટલે નહીં એટલે બીજા નંબરમાં બીજી દ્રષ્ટિ તો તમારી દ્રષ્ટિ મારા દેહ ઉપર છે એટલે પછી આ દેહ જન્મી દેહ બાળપણ થયું દેહ જવાની થઈ દેહને ગળપણ થયું અને દેહ નાશ પામી આ 6 પ્રકારના વિકાર કયો છે શરીરમાં તમારી નજર દેહ ઉપર છે એટલે વિકાર દેહમાં દેખાય હા જીવ ઉપર નજર આવી તો નવું જન્મ જીવ આવ્યો મર જીવ જાય દેહ ઉપર નજર હોય તો બનન બગડ જન્મન મરે અને આત્મા ઉપર નજર આવશે તો આત્મા જન્મ્યો નથી ને મરતોય નહીં હારું લો તમે 5 તોલા હોનું લાયા સમજો બરાબર જન્મ મરણ ને હા 5 તોલા હોનું લાયા હા એમાંથી એક બંગડી બનાવી હા બંગડી બનાવી ને બનાય બંગડી પેલા હોનું હતું હોના પેલા બંગડી હતી બંગડી પેલા હોનું હતું આ જગત પેલા પરમાત્મા તો પરમાત્મા પેલા જગત જગત પેલા જગત પેલા જગતના પરમાત્મા. પેલા પરમાત્મા બધો ભજે છે ને હા. આ ભજનકાર થયો છો કોને હા આ ચોય મરી ગયો નહીં નહીં આ ચોય જ્યો નહીં. પણ તમારો હોદો બેઠો નહીં ચમ હા. અમે તમને પેલો બીજ લાયા હા બરોબર હવે બીજ લાવી તમે રોપ્યું અને 6 મહિને લેબડો થયું થયો પછી બીજ ચોજ્યું લેબડાવું તમારે વિચાર કર્યા વગર બોલવાનું આ બીજ વાજ્યું લેબડો ઉજ્યો ને હા તો બીજ વાજ્યું અદ્રશ્ય થઈ ગયો બી અદ્રશ્ય થઈ ગયું લેબડો દ્રશ્ય થયો બી દેખાય નહીં લેબડો દેખાય એમાં શરીર બન્યું એટલે આત્મા ના દેખાય ને શરીર દેખાય આત્મા છે શરીર ના માઈ. આત્મા જ બીજ છે ને શરીર ઝાડ છે અરે એટલે આ માટીમાં ઘડો બને અને ઘડાના મય માટી છે અને માટી ના દેખાય ને ઘડો દેખાય આ વાત જમતી નથી અહીં મેમદેપુરમાં તો જામી જબરી જામી. મહેમદપુરમાં. અમારા મહારાજ આ ઘેર રોજ આવે છે ને હા, આ વાત મસ્ત બોલ્યા. જમવાની. હા એટલે આ મહારાજ ખાલી ટોપો ખાતા નથી હા ગુરુજી પૂરણ પદને પામી ગયા છે
એમ નહીં, આ તો પછી અમારા કુળમાં આટલા બધા મહારાજ ના હોય ને. હા અરે તમારું તમે તો બધા પુણ્ય લઈને આવ્યા છો. અરે. વાતો ખબરવાની મળે. નહીં નહીં અરે નહીં મીરાઈની માને કહ્યું તું, અરે મારે જાગ્યો પૂરમના બોન સદગુરુ મળ્યા છે મારે જાગ્યા પુરાવાના પૂર સદગુરુ મળ્યા છે મને દીદાયા ભયના દાન સદગુરુ મળ્યા છે મને દીદાયા ભયના દાન સદગુરુ મળ્યા છે એટલે સદગુરુ મળે ઠેઠ પહોંચાડે. હવે એક બે કડી બાકી છે કે જે વખતે ચંદ્ર સૂર્ય તારા નહીં ઓર નહીં ઓમકાર હા સાહેબ કવિ તો ખડા દહો. નહીં સંસાર પછી બીજી વાત કરી, આટલા બધા પંથ, આટલા બધા ભગવાન, આટલો બધો મંદિર, આટલા બધા આશ્રમ, આ બધું સાચું છે કે તમને ભમાવાનું કોમ છે? આ બધું ભમાવાનું ભમાવાનું. વિનોદ મહારાજે ભમતા બચાવી દીધા છે, હા કબીર સાહેબે ભમતા, બચાયા શંકરાચાર્યએ ભમતા. બચાયા જેવી રીતે બચાયા, હા કબીરે કહ્યું કાશીમાં, હા પવન પાણી जब नहीं होता धरती आकाश नहीं तारा चंद्र सूर्य का तो प्रकाश नहीं था तब का करो ने बिचारा रे ज्ञानी खोजो गगन थी न्यारा પવન પાણી जब नहीं होता धरती आकाश नहीं तारा चंद्र सूर्य का तो प्रकाश नहीं था सबका करो ने बिचारा रे जाने खोजो गगन से न्यारा હવે ગગન શું છે? હા ને? કાર્ય કારણ છે. હા હા કાર્ય કારણ શું? તો પ્રકૃતિ. વાહ કાર્ય કારણ જગત. જગતનો તમામ બ્રહ્માથી કીડી સુધીનો બધો કાર્ય. કાર્ય એટલે જગત, જગત એટલે શરીર, અને કારણમાં માયા. માયા કારણ, જગત કાર્ય. આ બે નતો, માયા નહીં જગત નહીં. એટલે તમે હતા. એ દાડે તમે હતા, પણ આ લોકો સમજી હકે નહીં ને. હા હા એટલે પછી એ બધા મહાત્મા ભેગા થઈ અને પરમાત્મામાંથી જગતની ઉત્પત્તિ મોની, હા રે જગતની, ઉત્પત્તિમાં અને બધા નામના આકારો વાળું શરીર તૈયાર, જગત તૈયાર. પછી તમે આનંદના નિરાકાર પરમાત્મા તે ખોરી કાઢો. હા રે આવી વાત લાયા હતા. આપણો તાલ થોડો બેહા બેઠું વાત બે છે. હા હા કશું હતું નહીં એટલે તમે હતા. હવે તમે અનંતના શાસ્ત્રોમાં છે, અનંતના અનામી આ બોલાય આત્મા, અનંતના અનામી શરીર, આદિના અંત આદિ અંત વાળું શરીર, અનંત અનાદિ આત્માને જોડતું જ નથી. ચંપો અમે લગાડો. હા રે સારું શું કહે રે કબીર? सुनो रामानंदा कहे रे कबीर सुनो रामानंदा अपार के करो तो छोटे रे जमकांदा अपार के करो तो छोटे रे जमकांदा હે સ્વામીજી રામાનંદ પારખ કરો. તમારા આત્માની તમે કોણ છો? શબ્દો તો પછી આયા. हाँ શરીર ના હોય તો શબ્દ બોલાય. नहीं આ મહાવીરને જયારે ખબર પડી એટલે ભાષા બોલવાનું બંધ કર્યું. અને अरे આખી દુનિયાનું જ્ઞાન સમો છે. भाषा में ભાષા शब्दों બંધ में કરો એટલે જ્ઞાન. जाए આ બે કોડીનું જ્ઞાન. हाँ ज्ञान परायु छे આ જ્ઞાન परायु छे वेकोणी नो सुनो स्वामी रामानंद कथा हमारी स्वामी रामानंद कथा हमारी आदि अंत ने कहूँ चुमी सारी હે રામાનંદ સ્વામી, આદિ ને અંત જે જગત આદિ ને અંત વાળું હા રે જગત આવ્યું, આદિ ને अंत સમો આવ્યું.
પ્રકૃતિમાં પ્રકૃતિ એટલે માયા માયા એટલે માયા કારણ જગત કાર્ય આત્મા કારણ કાર્યથી મુક્ત છે, લોક પરલોક થી મુક્ત છે, ચર અચર થી મુક્ત છે, સ્થાવર જંગમ થી મુક્ત છે, વ્યક્તિ વ્યવહાર થી મુક્ત છે, સાકાર નિરાકાર થી મુક્ત છે, નિર્ગુણ નિર્ગુણ થી મુક્ત છે, ચર અચર થી મુક્ત છે, સ્થાવર જંગમ થી મુક્ત છે, વ્યક્તિ વ્યવહાર થી મુક્ત છે, સમરસી થી મુક્ત છે, બ્રહ્માંડ થી આત્મા મુક્ત છે પીમ બ્રહ્માંડ નાખી દો કુવામાં હા નિર્ગુણ નામે નિરાંજન સારા સિરગુણ જાતા સકલ પસારા એ નિર્ગુણ સિરગુણ પૂજે કે કોઈ હો જાય ન્યારા કહે કબીર वो देश हमारा નિર્ગુણ શિરગુણ ના ઉપર જતા રહો હા લખા કરી મીર પડે નહીં ચમકા ધરતી નથી તાર બધો મંદિર ચો હતો હા અને ભગવાન ચો મંદિર હતો નતો તાર તમારા ભગવાન ચો બેઠા હતા અરે સિયા ડુંગર ઉપર હતા અરે ડુંગર જ નતો ધરતી જ નહોતી હા અને આ ધરતી નથી તાર આ બધા સંપ્રદાય હતા ના ઠાકોર બોલવાનું રે ના આ દેવી દેવતા ચો બેઠો હતો અરે વેપરાતર ક્યાંય નતો નહીં આવવા તમારે બોલવાનું બંધ થઈ ગયું હા એ જગમારી રે જગ મારી આટલા તારા જગ મારી રે જગ મારી રે જગ મારી આટલા તારા જગ મારી એ અમે ખુલી પંદર મી મારી આટલા તારા જગ મારી રે ખુલી પંદર મી મારી આટલા તારા જગ મારી રે વિરોધ મહારાજે કહ્યું હમ હે યોગી અલગ અનાદિ પાર બ્રહ્મ થી પર અનાદિ આદિ અંતલા પાર આ જગત બધું આદિ ના અંતમાં આવ્યું માયા આદિ ના અંત શબ્દ આદિ ના અંત બોલાય પાર તમે છો હા હમ હે યોગી અલગ અનાદિ તમે એકલા વિરોધ મહારાજ નહીં તમારા શરીર જુદો જુદો પણ આત્મા બધો એમાં એક છે એક જ હા આ લોચો પડ્યો છે પાકો લોહી રાતે ગોરા વી હરગાયા વીજળી એક જ લાયા ને હા હા ગોરા વીસ અલ્યા વાવળવી પણ માટી તો એક જ છે દાગીના દોડવો પણ હોનું તો એક જ છે અક્ષરો બહુ પણ સહી તો એક જ છે આ દાળમાં દેખા જુદું પણ બીજ તો એક જ છે બધામાં આત્મા જુદા જુદા નહીં એક જ છે એક જ છે જાય નહીં ને આવે નહીં આવું ના જાવું જરૂર ના અવતારા આવું ના જાઉં મરું ના જન્મું નહીં ધૂપ નહીં છાયા કબીર સાઈ એસા અનઘડ જાયા અરે અરે હા બે એવું છે હા જગ નહીં બે ના સમય બહુ થયો ગુરુજી એમની આગ્યા તો માપાઈ તો બરોબર છે હા ચમ તમે ચાલુ જોજો રાખો પેલા ભાઈ કે ચાલુ રાખો. ચા ના ના મજા એની મજા છે ચો જઈશું એમ નહીં તમે જોજો ચમ હા લાકડામાં જોકવાનું નથી તમને કહ્યું ને હા હા જો અનુભૂતિ કરનારા બદલાય હા તમે આત્મા કાનો કહો છો આત્મા અપરોક્ષ છે પ્રત્યક્ષ નહીં ને પરોક્ષ નહીં નહીં પરોક્ષ અને પ્રત્યક્ષ તો મન બુદ્ધિ સુધી છે હા એટલે અનુભૂતિ કરનારા બદલાય હા અનુભૂતિ બદલાય નહીં અને આ ઘાટ બદલાય ગંગા ના બદલાય હા શ્રોતાનો વક્તા બદલાય સતના બદલાય બદલાય નહીં કથા શની થાય હા કોઈ કથા વાળાને ખબર નહીં નહીં શ્રોતાનો વક્તા બદલાઈ જાય સત બદલાય નહીં ઘાટ બદલાય ગંગા બદલાય નહીં અનુભૂતિ બદલાઈ ના થાય અનુભૂતિ કરનારા બદલાઈ જાય એટલે આ વાદળ બદલાય આકાશ ના બદલાય વાદળો બદલાય એટલે આ પૌધો બદલાય પણ ઝાડ ના બદલાય ઘર બદલાય પણ માલિક ના બદલાય શું માનો છો હા ઘર બદલાય માલિક ના બદલાય શરીર બદલાય આત્મા ના બદલાય જગત બદલાય બ્રહ્મ ના બદલાય બદલાય અરે ના બદલાય તમે છો છો દવાનું નહીં આપવાનું નહીં. સોંગે પોંગે
કે તમે જોણી જાઓ અરે તો આ મહાપુરુષોની મહેનત સફળ થઈ જાય. અરે નાય કીજે સદગુરુ દેવ એની અમારા બધા મહાપુરુષો કેટલી મહેનત કરે છે તમે જુઓ તો ખરા. હા અને વળી આ જાગી ગયા તમે ઓછી વાત માનો છો અરે કે જગાડવા કાઠા છે. હા અમે ડભોડા દુકાન કરી સમજો વાત ને. હા ડભોડા દુકાન કરી 20 વર્ષ હા અને વડોદરા ડભોડામાં તો પીઠું હતું. હા પીઠું ભાઈ હા ત્યાં 2000 માણસ પેલા મળે રોજ. હવે મારો ભજન ચો હેડે તો વિચાર કરો તોય પણ બહુ મોડા તૈયાર થઈ ગયેલા. અરે પીઠાવાળા બંધ કરવાનો ટાઈમ આવ્યો. આયો કરું અમારા મોડામાં કોઈ ખોમી હોય નહીં લક્ષિક બધા રેડી થઈ જાઓ હા તો સુખી થઈ જવાના. હા હા સદગુરુ દેવ કી જય.